વિરોધ પક્ષ નેતા અમિત ચાવડાએ તાલુકા અને જિલ્લા પંચાયતમાંથી કમિશન કમલમ જતું હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે। ધરમપુરમાં યોજાયેલ જનમંચ કાર્યક્રમમાં જણાવ્યું કે તાલુકા અને જિલ્લાના અધિકારીઓ કમિશન રૂપે કટકી માંગી કમલમ સુધી પહોંચાડે છે। આક્ષેપો બાદ જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। આગામી સમયમાં આવી રહેલ નગરપાલિકાની ચૂંટણીઓને લઈ કોંગ્રેસ ફરી એક વખત જિલ્લામાં સક્રિય થઈ રહી છે। જનમંચ કાર્યક્રમ આજે વલસાડ જિલ્લામાં ધરમપુરમાં જનમંચ કાર્યક્રમ યોજાયો છે। તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે ને બધાનો એક જ આક્રોશ સાથે રજૂઆત છે, અવાજ છે કે ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે, ગેરવહીવટ ચાલે છે, લૂંટ ચાલી રહી છે। પ્રજા ટેક્સ આપે છે, ટેક્સથી સરકારની તિજોરી ભરાય, એમાંથી બજેટ બને, મુખ્યમંત્રીથી લઈને તલાટી સુધીનો પગાર એમાંથી ચૂકવાય છે, બધા જ વિકાસના કામોનો ખર્ચ પ્રજાના પૈસે થાય છે, પણ ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે।